જય માતાજી મિત્રો. તો મિત્રો આપણે હવે અત્યારે વાડીએ વહી આવ્યા છે અને મોટર ચાલુ કરી દીધી છે આપણે, કેમ કે આપણી જાહેરમાં આપણે હવે છેલ્લું પાણી પાવાનું છે. તો ઓઇલપા આપણે બધી પાઈ દીધેલી છે કાલ, અને આનપા હવે 7-8 પાટલા છે એ પાવાના છે. તો હવે છેલ્લું પાણી છે એ પાઈને પછી વાઢવાનું ચાલુ કરવું છે. તો અત્યારે આપણે પાઈ દેવી, તો કમ્પ્લીટ પાણી જાય છે પાટલામાં. તો હવે આ પાઈ દેવી આપણે જેટલા છે એટલા, અને પછી સારું કરવાનું વાઢવાનું. તો એ વાઢવાનો વ્લોગ આપણે પછી પાછો બનાવશું. તો અત્યારે આપણે પાણી પાઈ દેવી. મિત્રો આપણે અત્યારે નાકું જોવા વહી આવ્યા છે અને અડધે પાણી પહોંચ્યું છે, અને આપણે જારે ત્યાં જો કમ્પ્લીટ ડુંડીઓ આવી ગઈ છે. તો હવે પછી વાઢવાની ચાલુ કરવાની છે. તો આવડ્યા જાર આપણે ટુકડી જાર વાવી છે, એટલે આ ઝીણી ઝીણી જ થાય, બહુ મોટી ન થાય. ઓલી તો બહુ દાંડા કાઢે, એટલે એમાં ઢોરને તે ખાવામાં દાંડા આવે, એટલે એની કરતાં આ બધું ખાઈ જાય. એટલે આપણે ટુકડી જાર કરી હતી. તો આવી કર્યું હોય તો આવડી આ જ જાર કરાય. એટલે આપણે ટુકડી જાર કરી હતી. અને ઓલી વાડિયા છે આપણે મોટા દાંડા, પણ એમાં ઓગાળ વધારે કાઢે છે ગા. તો આપણે અહીંયા ટુકડી જાર કરી છે, અને જારે જોરદાર થઈ છે. પણ આ થોડાક ઢોર હેરાન કરતા હતા, એટલે થોડુંક આપણે ઓલપાત શેઠા બાજુ કેવરાયું હતું. તો કાંઈ નહીં, આપણે હવે કમ્પ્લીટ જાહેર તો થઈ ગઈ છે. તો હવે વાઢી નાખશું આપણે. તો હવે અત્યારે આપણે નાખું વાળી લેવી. તો તમે જોડાયેલા રહો બ્લોગમાં. મિત્રો આપણે હવે અત્યારે 2 પાટલા રહ્યા છે, અને આવડો નાખું તે કમ્પ્લીટ ભરાવા આવ્યું છે. તો હવે આપણે આમાં વાળી લેવી, અને પછી એટલું પી જાય એટલે આપણે ઓલી વાડિયા જાવી, અને મોટર બંધ કરીને પછી આપણે ઓલી વાડિયાથી નીણને એવું લઈને ઘર બાજુ જવા દેવી આપણે. તો આપણા ગામમાં સપ્તાહ બેઠી છે. તો અત્યારે કદાચ ગાળો રહે તો આપણે આ જાહું અને બતાવીશું તમને. તો તમે જોડાયેલા રહો બ્લોગમાં. આપણે હવે કમ્પ્લીટ જાહેરમાં પાણી વળી ગયું છે. તો હવે છેલ્લો પાટલામાં જાય છે એ તે ભરાઈ ગયું છે. તો અહીંયા આપણે મોટરનું ટાટર છે. તો હવે ત્યાં મોટર આપણે બંધ કરી દેવી, અને ઝટકો તે આપણે બંધ છે. તો એ ચાર વાર ચાલુ કરતા દેવી. તો અત્યારે પહેલાં આપણે મોટર બંધ કરી દેવી. તો હાથીકું લેવું પડે, કેમ કે ટાટર ખુલ્લું છે આપણે. તો હવે આપણે મોટર કમ્પ્લીટ બંધ થઈ ગઈ છે, અને ઝટકો ચાલુ કરી દેવી આપણે. તો હવે આપણે દેવી ઓલી વાડીએ, અને નીણ જો લઈ જવાની હોય તો લેતા દેવી આપણે. તો તમે જોડાયેલા રહો બ્લોગની અંદર. આપણે હવે કમ્પ્લીટ ઘરે આવ્યા છે, અને નીણ પડી હતી ઘરે, એટલે કાંઈ લાવવા નહોતા આપણે. ઉપર પછી પાછા જાવું એટલે લેતા આવશું નીણ. તો અત્યારે હવે બપોરા કરી લેવી આપણે. 12 વાગી ગયા છે.